પી જેમ ક્યુનો ગુણોત્તર છે આ 4:7, ક્યુ જેમ આરનો છે 6:3. તો પી ક્યુ આરનો આપણે કહેવાનો છે. બે રીતે થઈ શકે. એક છે પી અને ક્યુ, આ ક્યુ અને આર. આ બંને સેમ છે. એનો ગુણોત્તર કેટલો છે તો કે 4 અને 7, અને ક્યુ અને આરનો છે 6 અને 3. આ બેનો તમે ગુણાકાર મારી દો. કેટલા થાય? 7, 6 અને 42. આ 7ના કેટલા ગણા થયા તો કે 6 ગણા. 7, 6, 42 થયા. તો આપણે 4ના પણ 6 ગણા કરી નાખીએ તો 6, 4 અને 24. 6ના કેટલા ગણા થયા તો કે 7 ગણા થયા. 6, 7, 42. તો આપણે 3ના પણ 7 ગણા, એટલે કે 7 તેરીને 21 કરી નાખીએ. આ થઈ ગયો ગુણોત્તર. આમાંથી કોમન નીકળતું હોય ને તમે કાઢી શકો. 8, 3 અને 24, 14, 3, 42, 7, 3 અને 21. 3 કોમન નીકળતા હતા, એ આપણે કાઢી નાખ્યા. હવે કંઈ કોમન નીકળે એવું છે નહીં. એટલે કે આ થઈ ગયો પી ક્યુ આર નો ગુણોત્તર. બરાબર. એ બીજી એક રીત કહેવાય કે કંઈ પણ હાવ મગજ હલાવ્યા વગરની રમતવાળી રીત. પી ક્યુ અને આર. પી અને ક્યુની વેલ્યુ કેટલી દીધી છે તો કે 4 અને 7. પછી ક્યુ આરની કેટલી દીધી છે તો કે 6 અને 3. અહીંયા જે આ બે જે ખાલી રહ્યા ને, પહેલામાં આર ખાલી રહી ગયો, બીજામાં પી રહી ગયો. બરાબર. તો આને આપણે 6 જે અહીંયા છે ને એને અહીંયા મૂકી દઈએ. આ 7 છે એને અહીંયા દઈ દઈએ. ટૂંકમાં આજુબાજુમાંથી વહીવટ કરી લેવાનો, જ્યાં ખાલી રહેતું હોય ને ત્યાં. હવે આવી રીતે ઊભો મારી દઈએ ગુણાકાર. 6, 4, 24, 7, 6, 42, 7 તેરી 21. જો અહીંયા હતા એ જ અહીંયા આવી ગયા. આમાંથી તમારે કોમન કાઢી નાખવાના. તો કે 8, 14 અને 7. આ થઈ ગયો ગુણોત્તર. એક વ્યક્તિ 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 12 કિમી અને 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 10 કિમીની મુસાફરી કરે છે. તો તેની એવરેજ સ્પીડ કેટલી થાય? એવરેજ સ્પીડ માટે આપણે શું જોઈએ તો કે કુલ અંતર જોઈએ અને કુલ સમય જોઈએ. બરાબર. કુલ અંતર કેટલું છે તો કે 12 અને 10 એટલે કે 22 કિલોમીટર. 22 કિલોમીટર. હવે કુલ સમય કેમ મળશે? 12 કિલોમીટરનું અંતર 4 કલાકમાં કાપ્યું. કલાકે 4 કાપે તો 12 કિલોમીટર કાપતા કેટલી કલાક લાગે તો કે 3 કલાક. પ્લસ કલાકે 5 કાપતો હોય તો 10 કિમી કાપતા કેટલી કલાક લાગે તો કે 2. 3 ને 2 કેટલી થાય? કુલ કલાકે ને 5 કલાકની મુસાફરી કરી તો 22 × 5. હવે એક નિયમ છે કે 5 વડે કોઈ પણ સંખ્યાને ભાગવી હોય તો જે સંખ્યા હોય એને ડબલ કરી નાખવાની. 22 ના ડબલ કેટલા થાય? 44. ને પછી એક આંકડા પછી મૂકી દેવાનો પોઈન્ટ. આ આપણો જવાબ. એની સરેરાશ ઝડપ હશે 4.4 કિલોમીટર પ્રતિ અવર. ટકાવારી. રામુનો પગાર 20 લાખમાંથી 25 લાખ થાય છે તો કેટલા ટકા વધારો થયો? એટલે કે પહેલા હતો 20 લાખ, હવે થઈ ગયો 25 લાખ. તો આજે વધારો કેટલાનો થયો તો કે 5 લાખનો. તો એ કેટલા ટકા થયો? મીંડાને આપણે સાઈડમાં મૂકીએ. માની લો કે રામુનો પગાર હતો 20 ને થઈ ગયો 25. તો વધારો કેટલાનો થયો તો કે 5નો. 5 લાખનો થયો. તો વધારો થયો 5નો. મૂળ પગાર કેટલો હતો તો કે 20. ટકાવારીમાં જોઈએ છે એટલે ગુણ્યા કરવા પછી 100. 20, 5 અને 100, 55, 55 ને 25, એટલે કે 25% વધારો થયો. પ્રિયા બજારમાં ખરીદી કરવા જાય છે. 5 પેન્સિલની કિંમત છે 350 રૂપિયા. તો પ્રિયાએ 2 પેન્સિલ કેટલામાં લીધી હશે? તમને એમ થાય કે આ તો હાવ છોકરા જેવો પ્રશ્ન છે. તમને એમ થાય કે આ તો હાવ રમતવાળો પ્રશ્ન છે. આવો જ પ્રશ્ન કહેવાય કે ગુણ સેવાએ જ પૂછેલો છે હમણાં જ 2025ની જ પરીક્ષામાં. 5 પેન્સિલની કિંમત 350, એટલે કે એક પેન્સિલની કિંમત કેટલી થાય તો 5, 7 ને 35, 70 રૂપિયા. પ્રિયાએ 2 લીધું તો 2ની કિંમત કેટલી થાય? 140 રૂપિયા. આ એક પ્રશ્ન છે કે જે હમણાંની એક્ઝામમાં પૂછાણો છે ખેતી મદદનીશમાં ગુણ સેવા દ્વારા. આવી રીતે રકમ આપેલી છે, ગુસા શોધવાનો છે. આ ટાઈપની રકમ હોય ત્યારે જો ગુસા શોધવાનો કીધો હોય તો અંશનો ગુસા લેવાનો અને છેદનો લસા લેવાનો. એ આપણો ગુસા થઈ ગયો. હવે જો અહીંયા કદાચ લસા કીધું હોત ને તો અંશનો લસા અને છેદનો ગુસા, મતલબ કે જેના ગીત ગવાતા હોય એને અંશમાં રાખવાનું. હવે જો છેદમાં તો 315 છે એટલે કે આનો લસા તો 315 આવી ગયેલો છે. એ આપણે શોધવાનો થતો નથી. ગુસા શોધવાનો છે. તો જો અહીંયા 21 છે, અહીંયા 37 અને 67. તો આ બંને તો અવિભાજ્ય સંખ્યા છે. બરાબર. ને આ છે, આ 21 છે, તો આમાં 7 અને 3 21 થાય છે. તો 7 નથી આમાં, નથી આમાં, નથી આમાં કે એમાં 3. બરાબર. એનો મતલબ શું થાય કે આ ત્રણેયમાં કોમન કંઈ વસ્તુ છે જ નહીં. તો કંઈ પણ કોમન ન હોય તો એનો ગુસા કેટલો થાય? 1. તો આપણો જવાબ આવશે 1/315.
આવી રીતે તમે ઓપ્શનની મદદથી પણ જવાબ લઈ શકો, કેમ કે સ્વાભાવિક રીતે આ ત્રણેયનો ગુસા એક જ થાય છે.